નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોટી દુર્ઘટના સર્જાઈ છે। જી હા મિત્રો, આપણને સમાચાર મળી રહ્યા છે નળવાડથી। જી હા મિત્રો, જે બે યુવક તણાઈ ગયા હતા, યુવકનું નામ છે, એકનું નામ છે સંજય રાઠવા અને બીજાનું નામ છે મનીષભાઈ રાઠવા। એ બંને યુવક નદીમાં તણાયા છે। જી હા મિત્રો, આ તો મોટામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। જે સંજયભાઈ નામ છે એ ગામ નળવાડ છે, અને મનીષભાઈનું જે ગામ છે ભુરિયાકુવા છે। આ બંને યુવકો છે એ તણાયા છે। અને વાત કરવામાં આવે તો જે બે યુવકો છે જમાઈ થાય છે, બંને જે જણા છે મુખ્ય કોતરમાં પાર કરતા હતા અને જે વધુ પાણી આવતા બંને તણા ગયા। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો મોટામાં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે નળવાડ ગામથી। અને જે બે યુવક તણાયા છે, એકનું નામ સંજયભાઈ છે, એકનું નામ મનીષભાઈ, જે બંને રાઠવા છે। અને વાત કરવામાં આવે જે આ નદી છે એ નળવાડ નદીમાં તણાયા છે। સૌથી મોટા સમાચાર વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં હાલ જોવા જઈએ તો ધોધમાર વરસાદ થયો છે, એની અંદર બે યુવકો તણાઈ ગયા અને સ્થાનિક લોકોને ખબર પડતા દોડી આવ્યા હતા। એમને શોધખોળ ચાલુ કરી હતી, પરંતુ કંઈ દેખાયા ન। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલ એમનું જે શોધકામ ચાલુ છે, અને વાત કરવામાં આવે તો હજુ સુધી એમની જે લાશો છે જે એમ મળી નથી। અને હાલ જોવા જઈએ તો બધા લોકો ત્યાં ગામના સ્થાનિક લોકો આવ્યા છે અને એમને કામ છે એ શોધી રહ્યા છે, પરંતુ એ જે હજુ સુધી એમની જે ડેડ બોડી છે મળવામાં નથી આવી। જ્યાં મિત્રો આ બંને યુવક છે જે મેઇન કોતરમાં પાર કરી રહ્યા હતા, અચાનક વધારે પાણી આવ્યું હતું અને બંને યુવક તણાઈ ગયા છે। આ જે બે, એકનું નામ છે સંજયભાઈ, એ નળવાટના છે, અને મનીષભાઈ જે ભુરિયાકુવાના છે, બંને યુવક છે એ તણાઈ ગયા છે। જ્યાં મિત્રો આ ઘટના છે આજની જ ઘટના, આ તો સૌથી મોટી ઘટના કહી શકાય છે મિત્રો। અલગ અલગ પ્રકારની પણ આપણે ઘટના જોઈ શકીએ છીએ, એવી ઘટના આજે ચોંકાવનારી ઘટના આ વિડીયોની અંદર તમને જણાવી રહ્યો છું। જ્યાં મિત્રો બંને યુવક જે નદી છે એમાં તણાઈ ગયા હતા અને સ્થાનિક લોકોને ખબર પડતા એમની શોધખોળ ચાલુ છે, અત્યાર સુધી એમની મળી નથી। અને જે પણ મળશે એ તમને આ જ ચેનલની અંદર જાણ કરવામાં આવશે। એની પાછળનું કારણ શું હતું, ખરેખર આ લોકો જે તણાયા હતા કે પછી એનું પાછળનું જે કારણ કંઈક ના કંઈક ઘટના ઘટી છે, એ પણ આપણે વિડીયોની અંદર જાણી લઈશું આવનારી નવી વિડીયોની અંદર। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।